અબડાસા તાલુકાના બુટા ગામના લોકોને વારંવાર ફોરેસ્ટ અધિકારીઓની નોટિસો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। બુટા ગામમાં હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ હટાવવા માટે જે નોટિસો આપવામાં આવેલ છે તેમાં સર્વે નંબર 570 અને 580 બંને જમીન પર ભૂકંપ બાદ 80 થી 90 જેટલા મકાનોનું બાંધકામ થયેલ છે। જો આ મકાનો ફોરેસ્ટ ખાતા દ્વારા તોડી પાડવામાં આવશે તો ગ્રામજનો રહેવા માટે કયા જશે એવો પ્રશ્ન ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। તેમજ સર્વે નંબર 580 અને 581 માં જે તે વખતે કલેક્ટર સાહેબ દ્વારા 1998 માં 1 એકર જમીન ગામતળમાં મંજૂર કરી દેવામાં આવેલ છે। તો ફોરેસ્ટ વિભાગ દ્વારા કયા કારણોસર નોટિસ આપવામાં આવેલ છે એવી ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી। દરેક ગ્રામજનોને પ્રશાસનને એક જ વિનંતી છે કે ઉપરોક્ત 570 અને 580 સર્વે નંબરવાળી જમીન પર જે મકાનો આવેલ છે તે હટાવવામાં ના આવે। તે સિવાયની જમીન પર ભલે ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવે તો એમાં સમસ્ત ગ્રામવાસીઓ પૂરેપૂરો સાથ સહકાર આપવા તૈયાર છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગ્રામજનોની એવી માંગ છે કે જે જમીન પર મકાનો આવેલ છે તે હટાવવામાં ન આવે। જો ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ આ મકાનો હટાવવામાં આવશે તો આવનારી ચૂંટણીનું બહિષ્કાર કરવામાં આવશે એવું ગામના સરપંચ પ્રતિનિધિ લહેરીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું। આ મુદ્દે લહેરીભાઈ ભાનુશાલી, રાયમા આદમભાઈ, રાયમા ઈશાભાઈ, બુટા મુસાભાઈ, બુટા રમજાનભાઈ, રાયમા જુસ્પભાઈ, રાયમા અબ્દુલ સતારભાઈ, મંધરા ઇકબાલભાઈ, જોણશભાઈ, રાયમા અકબર, બુટા સદામ, રાયમા રમજાનભાઈ, બુટા જુસ્પભાઈ, બુટા મામદભાઈ, દાઉદભાઈ નુરમામદ, રાયમા ઇશાકભાઈ, રાયમા ઇસ્માઇલભાઈ, રાયમા હમીદભાઈ, રાયમા રમજાનભાઈ સહિતના આગેવાનો ગ્રામ પંચાયત ખાતે ભેગા થયા હતા। સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હું બુટા ગામનો સરપંચ પ્રતિનિધિ લહેરી ભાનુશાલી। અમારા ગામને 9મા મહિનાથી ફોરેસ્ટ ખાતાવાળાની જે નોટિસો આવેલ હતી એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ જે તે કચેરીઓને લગતા વળગતાઓને બધાને અમે જાણ કરેલી હતી કે અમને જે નોટિસ આપવામાં આવેલ હતી એનામાં સર્વે નંબર 570 અને 580 એ પણ ફોરેસ્ટ ખાતાએ એમ કીધું કે ફોરેસ્ટ ખાતા હેઠળ આવે છે, એટલે એના ઉપર જેનું પણ દબાણ હોય તો એના આધાર પુરાવો રજૂ કરવા। અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે જે 570 અને 580 સર્વે નંબરવાળી જમીન છે એના ઉપર ભૂકંપથી પહેલાં જ્યારે અમારા ગામમાં વસાહત માટે જમીન નહોતી ત્યારે માણસો ત્યાં મકાનો બાંધી અને રહેવા ગયેલ હતા અને 1978ની નોંધના આધારે જે ફોરેસ્ટ ખાતાવાળાએ અમને અત્યારે 2025માં નોટિસ આપી છે જેની સમગ્ર ગ્રામજનોને પણ જાણ નહોતી કે અહીંયા ફોરેસ્ટ ખાતું આવેલ છે અને અમે ત્યાં વસવાટ કરતા હતા। અત્યારે ફોરેસ્ટ ખાતાએ ઓચિંતી અમને નોટિસ દેતા અમે સરકારને અને વહીવટી તંત્રને પણ જાણ કરેલ ભાઈ અમારા જે સર્વે નંબરો છે એ 2 સર્વેનો ઉપર જે 80 થી 90 મકાનો આવેલા છે એ મકાનો અમારે રહી જાય અને અમે જે માંગણીઓ કરીએ છીએ સરકાર સમક્ષ કે ભાઈ અમારા જે મકાનો છે એ ત્યાંને રહે અને ત્યાં ગામતળ નવું અમને મંજૂર કરી દે। અને એ સિવાય અમને કલેક્ટર કચેરી દ્વારા 1998માં એ સર્વે નંબરવાળી જમીન ઉપર 2 એકર જમીન પણ ગામતળમાં નિયમ થયેલી છે, તો એ જમીન ગામતળમાં નિયમ કરી અમને કાયદેસરની જમીન ઉપર અમને ડીએલઆર ઓફિસ દ્વારા માપણી કરી અને ગામતળ નિયમ કરવામાં આવે અને અમે પ્લોટ ફાળવણી કરી શકીએ। અમારી એટલી સરકાર સમક્ષ રજૂઆત છે કે અમારા જે ગામતળના જે મકાનો છે એ સર્વે નંબર ઉપર એને હટાવવામાં ન આવે અને જો વહીવટી તંત્ર જો અમારું નહીં સાંભળે તો અમે ગ્રામજનો વતી એ પણ કહીએ છીએ સરકારને કે આવતા સમયમાં જે ચૂંટણી આવે છે તો સર્વે ગ્રામજનો બુટ્ટા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા બંને ગામો બુટ્ટા અને સદીરા વાંટ જે અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું।